તો આજે મારે ટિફિનમાં બનાવવાનું છે ભીંડાનું શાક. એટલે હું ભીંડા લઈને બેસી ગઈ છું. સૌપ્રથમ તો ભીંડા લૂછી નાખ્યા અને પછી સુધારવા માંડી. અને નાનપણમાં આવી રમત કોણ કોણ કરતું મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો. હું તો આવું બહુ જ કરતી. પછી એક બાજુ ભીંડાનું શાક વઘાર્યું અને બીજી બાજુ રોટલી માંડી દીધી. અને હજી બફારો તો જો કેવી કીડીયું ઉભરાણી અમારે ઈ પણ આઈથી. આ દ્રશ્ય જોઈને હું રસોડામાં ગઈ તો શ્યામ કે મારે રાબ પીવી છે. પછી મેં શ્યામ માટે ટનાટન રાબ બનાવી. હજી એકની ફરમાઈશ પૂરી કરી ત્યાં બીજી ફરમાઈશ કામાક્ષીબેન લઈને આવી ગયા. ઈ કે મારે વઘારેલો રોટલો ખાવો છે, ઈ પણ છાશ વાળો. મેં કીધું ના થોડી પડાશે. ફટાફટ કામાક્ષી માટે રોટલો વઘાર્યો અને મને પણ મજા આવી ગઈ નાસ્તો કરવાની. પછી મેં વાળ ધોયા અને કામાક્ષીને પણ નવડાવીને તૈયાર કરી. તડકો નીકળો છે તે મને તો મજા આવી ગઈ. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે. પપ્પા રહ્યા છે એટલે મેં બટેટા બાફીને પપ્પા માટે સૂકી ભાજી બનાવી નાખી. અને બીજા બધા માટે તો ભીંડાનું શાક છે જ. પછી રોટલી પણ બનાવી નાખી અને થોડું થોડું બધું જમી લીધું. હવે કામાક્ષી તો છૂટાવાર રાખીને થાકી ગઈ હતી. એટલે મને કહે કે મમ્મી હવે તેલ નાખીને સરસ મજાની ચોટલી વાળી દે. એને તેલ નાખ્યું તો મેં કીધું હવે હાથ ક્યાં ધોવા, હું પણ માથામાં તેલ લગાવી જ લઉં ભેરાભેર. મેં પણ તેલ નાખીને સરસ ચોટલી વાળી લીધી. પછી એક કેળું ખાધું, થોડોક ચેવડો ખાધો. સોમવાર પપ્પા રહ્યા છે કે હું કઈ સમજાતું નથી. પછી થોડીક વાર હું ને કામાક્ષી બે બોલથી કેચ રમતા હતા. અને કાલની જેમ આજે પણ અમારે બપોર પછી વરસાદ ખાબકી પડ્યો છે. એટલે મને તો છે ને કંઈક ચટપટું ખાવાનું મન થઈ ગયું. મેં કીધું હાલ ને રવાના ઢોકળા જ બનાવી નાખું. રવોય પડ્યો છે અને થોડાક શાકભાજી પણ છે ઢોકળામાં નાખવાના. અમને બધાને પણ પાછા રવાના ઢોકળા તો ભાવે જ છે. જો તમને પણ અમારી જેમ રવાના ઢોકળા ભાવતા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. બાય બાય, જય સિયા રામ.